હેલો એવરીવન, વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર. હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી. જય શ્રી કૃષ્ણ. ખાસ આજે મારી બહેનો માટે એ વસ્તુ કહેવા આવ્યો છું કે કાલે વાર છે રવિવાર 19 તારીખ 19/4/2026 રવિવાર અમારી શોપ સવારના 10 થી 2 વાગ્યા સુધી ઓપન રહેવાની છે. તો ખાસ જે કોઈ પણ બહેનોને ખરીદીનો આનંદ માણવો હોય તે સવારના 10 થી બપોરના 1:30 વાગ્યા સુધીમાં આવી જાય, જેથી કરીને પૂરેપૂરો ખરીદીનો આનંદ માણી શકે. અને ખાસ બીજી વસ્તુ જણાવવાની એ કે મારી બહેનો ઘણા બધા બહેનોને તકલીફ પડે છે ખરીદીમાં અને અમે વ્યવસ્થિત જવાબ પણ નથી આપી શકતા. તેનું કારણ એ છે કે બધા બહેનોને બપોર પછી જ ખરીદી કરવા આવવાની હોય છે. જેથી કરીને ખાસ જે બહેનોને ટાઈમ લઈને ખરીદી કરવી હોય અને વ્યવસ્થિત સ્ટોક અને ખરીદી કરવાનો આનંદ માણવો હોય તે સવારના ભાગમાં અમારી શોપ 10 થી 2 ખોલી હોય છે. તો સવારમાં 10 થી 2 પણ અમારી શોપ પર આવીને ખરીદીનો આનંદ માણી શકે છે. કારણ કે થોડોક ટ્રાફિક સવારમાં પણ વધુ હોય છે, પણ સવારમાં થોડોક ટ્રાફિક બપોર પછી કરતાં થોડોક ઓછો હોય છે. તો જે કોઈ પણ બહેનોને વ્યવસ્થિત ખરીદીનો આનંદ માણવો હોય તે સવારના ભાગમાં ખરીદી કરવા આવી શકે છે. બીજું નમ્ર અપીલ એ વસ્તુની છે કે સ્ક્રીનશોટ લઈને ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો, અથવા સ્ક્રીનશોટ લઈને ફટાફટ આપનો ઓર્ડર બુક કરાવો. કારણ કે બહુ બધો સમય થઈ જાય પછી સ્ટોક આઉટ થઈ જાય છે મારી બહેનો. અને જૂના આપ સ્ક્રીનશોટ અથવા વિડીયો મોકલશો તો તે વસ્તુનો સ્ટોક જોવા મળશે નહીં. જેથી કરીને ખાસ ધ્યાનમાં રહે મારી બહેનો. જે કોઈ પણ બહેનોને ખરીદીનો આનંદ માણવો હોય, વ્યવસ્થિત માણવો હોય તે સવારમાં ભાગમાં અમારી શોપ 10 થી 2 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. એટલે 10 થી 1 વાગ્યા સુધી આવીને ખરીદીનો વ્યવસ્થિત આનંદ માણી શકે છે. અને સાથે સાથે મારી બહેનો એક નમ્ર અપીલ એ છે કે 2 થી 3 બપોરના 2 થી 3 અમારી શોપ લંચ બ્રેક હોય છે. જેથી કોઈ પણ બહેનોએ લંચ બ્રેકના સમયમાં ખરીદીમાં આવવું નહીં અથવા ફોન કરવો નહીં. કારણ કે ખાસ 2 થી 3 અમારે લંચ બ્રેક હોય છે. તો ખાસ નમ્ર અપીલ છે મારી બહેનો. બીજી વસ્તુ ખાસ ધ્યાન રહે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ પણ બહેનો જામનગરના અલગ અલગ વિસ્તારમાંથી દૂરના વિસ્તારમાંથી આવતા હોય તો તેને ધક્કો ન થાય. અને ગામડાના ઘણા બધા જામનગરના અલગ અલગ ગામડામાંથી પણ ખરીદી કરવા બહેનો આવતા હોય છે. તો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને કોઈ પણ બહેનોને ધક્કો ન થાય મારી બહેનો. ખાસ જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.